आशा की किरण। જો ભણવામાં ખૂબ સફળ થવું હોય, જ્યારે સમય હોય, ફ્રી હોય ને ત્યારે 10 મિનિટ મંદિરમાં આવી જવાનું. ભગવાન સ્વામિનારાયણની સામે બેસી પહેલા એ મૂર્તિનું તાટક કરવાનું. તાટક કરવાનું માને ભગવાન શરીરના મુખારવિંદ સામે જોઈ રહેવું. કારણ કે આપણા મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ તો એટલું બધું અદ્ભુત, એટલું બધું અદ્ભુત, એટલું બધું અદ્ભુત છે. મુખારવિંદના એ દર્શનમાં તમારે મનને ડૂબાડવાનું. એને ખૂબ પહેલા જોઈ રહેવું, પછી આંખ બંધ કરી અને એની જ મૂર્તિને હૃદયમાં ધારવાની. એમાં પરમાત્માની નાસિકા સામે તમે વૃત્તિ સ્થિર કરશો. અનેક પ્રકારનો ઉત્પાદ તમારો શાંત થઈ જશે. મન એટલું બધું શાંત 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 થઈ જશે. પછી તમે વાંચવા બેસશો ને, તમે 3 કલાક વાંચો ને તમને જેટલું યાદ ન એટલું તમને અડધો કલાકમાં યાદ રહેશે. તમને એમ થશે તો ચમત્કાર સર્જાય. એટલી બધી તમારી પાવરફુલ યાદ શક્તિ થશે. મજા આવી જશે, તમને મજા આવી જશે. અને એટલું બધું શાંત 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 મગજ બની રહેશે, જેનો કોઈ રીતે ઉકેલ ન નીકળતો હોય એવા પ્રશ્નો પણ તમારા ઉકલી જશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.